સંસ્કાર નગરી અને કલા નગરી તરીકે ખ્યાતનામ થયેલા વડોદરાને હવે નવું નામ ખાડોદરા નગરી મળી ગયું છે। તે હરણી ડમરૂ સર્કલ આસપાસના રસ્તાની હાલત બિસ્માર બની છે। વડોદરામાં હરણીથી દેના ચોકડી સુધીના રસ્તે ઠેર ઠેર મોટા ખાડા પડી ગયા છે। વાહનો પર નજીવી ગતિએ ચલાવવા પડે છે અને અકસ્માતનો ભય સર્જાયા કરે છે। ત્યારે તંત્ર આ બાબતે વહેલી તકે કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠી છે। ઉલ્લેખનીય છે કે હરણી ડમરૂ સર્કલ આસપાસનો વિસ્તારના રોડ રસ્તા તદ્દન બિસ્માર હાલતમાં છે। સંસ્કાર નગરી વડોદરાનું એક નવું ઉપનામ ખાડોદરા નગરી પણ આપવામાં આવી રહ્યું છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે ભાજપ પ્રજાના કામો કરવામાં તદ્દન નિષ્ફળ ગયું છે, જ્યારે કોંગ્રેસ દ્વારા શહેરના તમામ રોડ રસ્તાના ખાડા બાબતે 4-5 દિવસ આંદોલન ચલાવાયું હતું, પરંતુ કોઈ અગમ્ય કારણસર બંધ કરી દેવાયું છે। પરિણામે કોંગ્રેસ પણ પ્રજાના પ્રશ્નોને વાચા આપવામાં નિષ્ફળ નીવડ્યું હોય તેમ લાગી રહ્યું છે। પાલિકા તંત્ર દ્વારા આ વિસ્તારમાં માત્ર ખાડાનું પેચવર્ક કરી દેખાવ ખાતર કામગીરી કરવામાં આવે છે। કોઈ પણ વાહન કોઈ ઝડપથી દોડાવી શકતું નથી, અન્યથા અકસ્માત કે વાહન આડું પડી જવાની ભીતિ રહે છે। તંત્ર દ્વારા ચાલુ વરસાદમાં માત્ર કાળી માટી નાખીને હરણીથી દેના ચોકડી અને ત્યાંથી પુનઃ હરણી રોડ સુધી રસ્તાની હાલત તદ્દન બીમાર બની ગઈ છે। રોડ પરના મોટા મેટલના પથ્થર ઠેર ઠેર જણાઈ રહ્યાના આક્ષેપો થઈ રહ્યા છે। વેરાના નાણાંનું તંત્ર દ્વારા યોગ્ય વળતર પણ નહીં અપાતું હોવાના આક્ષેપો કરીને આ બિસ્માર રોડ રસ્તાઓ તાત્કાલિક ધોરણે રિપેરિંગ થાય તેવી લોકમાંગ ઉઠી છે। પુષ્કળ સમસ્યાઓ અત્યારની તકલીફ કોને કહેશે? લોકો ખાલી વેરા ભરે જ તમે રોડ જુઓ, કોન્ટ્રાક્ટર 6 મહિના બી રોડ સારો નથી રહેતો। તમે પાછળ જુઓ, અહીંયા જુઓ કેટલા ખાડા છે, લોકોના ટાયરો ફાટી જાય છે ગાડીઓના, કોણ ખર્ચો આપશે? રોજ પંચરો પડે છે, દરેક બ્રિજ ઉપર બી તમે જુઓ, બ્રિજ ઉપર બી ખાડે જ ખાડા। હજુ વરસાદ તો કંઈ પડ્યો જ નથી, છેલ્લા અઠવાડિયાથી વરસાદ પડ્યો વડોદરામાં, બાકી તેમ છતાં આવી પરિસ્થિતિ સર્જાય ના ચાલે। આગામી સમયમાં આનું રિઝલ્ટ ચોક્કસ તમને જોવા મળશે। અને હવે પરિસ્થિતિ એવી આવી છે કે પબ્લિક બી કંટાળી ગઈ છે। પબ્લિક ખાલી કાગળ ઉપર છે, શું કર્યું સ્માર્ટ સિટી? મને એક જગ્યા તો બતાવો સ્માર્ટ સિટીમાં। કોઈ જ જાતનું સ્માર્ટ સિટી નથી, કાગળ ઉપર છે। પોતાના ઘર સ્માર્ટ બનાવે છે, પોતાની ઓફિસો સ્માર્ટ બનાવે છે, પોતાની ગાડીઓ સ્માર્ટ બને છે, અને સ્માર્ટ સિટી કહેવાય? પોતે પોતાના ઘરનું એક રિનોવેટ કરાવે એને સ્માર્ટ કહેવાય? તમે આ રસ્તા જુઓ। વડોદરા શહેર સ્માર્ટ સિટી, આવું સાંભળીને વડોદરા શહેરની જનતાના કાન પાકી ગયા છે। હાલમાં વડોદરા શહેરમાં જોવા જઈએ તો તમામ રોડ રસ્તા ખાડા પડી ગયા છે। વડોદરા ખડોદરા બની ગયું છે। અત્યારે આપ ગદા સર્કલ, ડમરૂ સર્કલ ત્યાં દેણા જતો મુખ્ય રોડ છે, અને આ રોડ પર એટલા બધા ખાડા પડી ગયા છે કે કોઈ એમ્બ્યુલન્સમાં બેનને લઈને જાય તો ડિલિવરી થઈ જાય એવો આ રોડ બની ગયો છે। સાથે અહીંના નગરસેવકો કે અહીંના અધિકારીઓ કોઈ ધ્યાન આપતા નથી। અહીંના સાંસદ સભ્ય ગુજરાતના છે વડોદરાના, એ પણ ધ્યાન આપતા નથી। વડોદરા એક ખડોદરા બની ગયું છે। વડોદરા શહેરની જનતા જ્યારે વેરો ભરી રહી છે તો વેરાનું વળતર આપવાનું છે, પરંતુ અહીંયા કળતર મળી રહ્યો છે। સાથે અધિકારીઓ પેચવર્ક કરે છે, 1-2 દિવસમાં પેચવર્ક આખું નીકળી જાય છે। તો જનતા જ્યારે વેરો ભરતી હોય તો સારું પેચવર્ક તો કરો, મહિનો ચાલે એવું પેચવર્ક તો કરો। અમે હમણાં ટૂંક સમય પહેલાં જે આખો રોડ હાથથી ઉખાડ્યો હતો, તો આ કયા પ્રકારની વડોદરા શહેરમાં રોડની કામગીરી ચાલે છે એ વિચારવું જોઈએ। સાથે સાથે જે સત્તાધીશો છે એમને વિનંતી છે કે મોદીજીના ફોટાના નામે તમે જીતીને આવ્યા છો, અપક્ષમાં તમને કોઈ 500 મત ના આલે તો વડોદરા શહેરની જનતા જ્યારે વેરો ભરે છે તો સારા રોડ રસ્તા પ્રાથમિક સુવિધા આપો, એવી અમારી માંગ છે। સાથે હાલમાં માન્ય પ્રધાનમંત્રીની જ્યારે જન્મ તારીખ છે એને ઉજવવા તમે થન ગણી રહ્યા છો, તો જનતા વેરો ભરે છે એમના માટે રોડ રસ્તા પ્રાથમિક સુવિધા માટે પણ થન ગણો। વિપક્ષને પણ અમારી એટલી વિનંતી છે કે તમે 3-4 દિવસ ખડોદરા યાત્રા કાઢી છે, તો હવે ખડોદરા યાત્રા કાઢવાનો સમય છે। આખા વડોદરામાં ખડોદરા બની ગયું છે, તો વિપક્ષને એક સમજોતા એક્સપ્રેસ બંધ કરે અને વડોદરાના રોડ સારા બનાવવા માટે જનતા માટે કામ કરે, એવી અમારી